દિવ્ય દેહ બિરાજમાન આપણા સૌના ઈષ્ટદેવો ભગવાન સ્વામિનારાયણ, જૂનાગઢના જોગી એવા મૂળ અક્ષર મૂર્તિ શ્રી ગુણાતીતાનંદ સ્વામીજી, ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી, પ્રગટ ગુરુહરિ પ્રબોધજીવન સ્વામીજી, વડીલ સંતવર્ય પૂજ્ય મૈત્રી સ્વામીજી, પ્રાદેશિક સંતવર્ય પૂજ્ય સુયોગ સ્વામીજી, સૌ સંતો, ભરૂચ શહેરના પ્રથમ નાગરિક શ્રી શૈલેષભાઈને, સૌ વડીલો ને સભામાં પધારેલા સૌ ભક્તો મુક્તો, સભાની શરૂઆતમાં યુવકોએ 3 સુખની વાત કરી. એક પોઝિટિવિટીનું સુખ, બીજું નિર્ભયતા, નિશ્ચિંતા અને શુભ વિચારનું સુખ. શૈલેષભાઈ અહીંયા બેઠા છે. એમના નવા લગ્ન થયેલા, મેરેજ થયા અને 3જો જ દિવસ હતો. એટલે એમને એમ થયું કે મંદિરે જઈને હરિપ્રસાદ સ્વામીજીના દર્શન કરતા હો અને રાત્રે પાછો આવી જઈશ. તો મિત્રો સાથે સ્વામીજીના દર્શન કરવા પધાર્યા. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ મંદિરે રોકાઈ ગયા. સ્વામીજી એટલો બધો આનંદ કરાવે, પ્રેમ આપે, જમાડે, એમના લેવલે જાય. હજી તો લગ્ન કરે ને 3જો જ દિવસ હતો. 3 દિવસ મંદિરે રોકાઈ ગયા. જેમ તેમ કરીને ઘરવાળીએ એમનો કોન્ટેક્ટ કર્યો, જો પાછા ના આવવાના હોય તો છૂટાછેડા કરી દઈએ કે આપણે. શૈલેષભાઈ તો જુનાગઢના સી. શૈલેષભાઈ કહ્યું કે ગાંડી, કે સ્વામીજી જેવો પ્રેમ આપે છે એના કરતાં ડબલ આપ તો હું ત્યાં આવી જઈશ કે. પણ સ્વામીજીએ કહ્યું ને, દીકરાઓએ કહ્યું કે સાચું સુખ ત્રીજું આત્મીયતામાં છે. એટલે સ્વામીજીએ લગ્નના ભાથામાં એમને બાંધી આપ્યું હતું શૈલેષભાઈને, કે ઘરે જઈએ એટલે ઘરવાળી મંદિરમાં જેમ મૂર્તિ છે એમ કે ઘરવાળીની ભગવાનના ભાવથી સેવા કરવાની, તો કે પરિવારમાં આત્મીયતા પ્રગટશે. ભાથું એમના મેરેજના ભાગરૂપે સ્વામીશ્રી વર્ષો પહેલાં બાંધી આપ્યું હતું કે સાચું સુખ એમાં છે. પણ આ સુખની અનુભૂતિ આપણને થાય કેવી રીતે? ગઈકાલે ગુરુહરિ સાથે સરદારગઢમાં વિચરણ કરતા હતા ને એક ભગતના ઘરે ગયા. એમની આગળ આંગણવાડી હતી અને નાના દીકરા દીકરીઓને ટીચર બોલાવતા હતા કે A for apple, B for boy, C for cat, D for dog. A for apple તો મને બહુ અપીલ ન કર્યું, પણ B, C અને D એ 3 ઇંગ્લિશના આલ્ફાબેટ્સ, અક્ષરો થોડા અપીલ કરી ગયા. આપણે જોઈએ કે આલ્ફાબેટ B અને આલ્ફાબેટ D. આલ્ફાબેટ B મીન્સ બર્થ, જે આપણા હાથમાં નથી, જે ભગવાનના હાથમાં છે. આપણે વિચાર કરીએ આલ્ફાબેટ ડીનો, ધેટ મીન્સ ડેથ, જે આપણા હાથમાં નથી. બી પણ આપણા હાથમાં નથી ને ડી પણ આપણા હાથમાં નથી. તો આપણા હાથમાં છે શું? તો કે સી. સી સ્ટેન્ડ્સ ફોર ચોઇસ. જન્મ અને મૃત્યુની વચ્ચે આપણે જેવી ચોઇસ કરીએ, આપણે જેવું નક્કી કરીએ એવું આપણને સુખ પ્રાપ્ત થાય. એટલા માટે ભગવાન સ્વામિનારાયણે વચનામૃત પ્રથમ 18માં વાત કરી કે પંચ ઇન્દ્રિયોએ કરીને આપણે જેવો ડેટા અંદર નાખીએ એવા આપણા અંતઃકરણ થાય. અંતઃકરણ એટલે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. જેવું આપણું અંતઃકરણ થાય એવા આપણા વિચારો થાય. અને જેવા આપણા વિચારો થાય
એવી આપણી લાઇન ઓફ એક્શન, વર્તન મેનિફેસ્ટ, એટલે આપણા દ્વારા પ્રદર્શિત થાય આપણું જીવન, એવું થાય. તો ગુરુહરિનું વિચરણ પંચ ઇન્દ્રિયોથી આપણે કેવા ડેટા નાખીએ છીએ, તો એક્ઝેક્ટલી પંચ ઇન્દ્રિયોમાં વિવેક પ્રગટે. એ વિવેક પ્રગટાવવા માટે સત્સંગ અને ભક્તિના માધ્યમથી પ્રભુનું બળ પ્રગટે, એની માટે ગુરુહરિનું વિચરણ છે. જ્યુઇશ સંપ્રદાયમાં એમનું શાસ્ત્ર છે ટાલ્મન કરીને. જેમ દીકરાઓએ સંવાદ કર્યો, એમાં 2 દીકરાઓ સંવાદ કરે છે એ શાસ્ત્રોમાં, કે વોટ ઇઝ ધ સ્ટ્રોંગેસ્ટ એલિમેન્ટ ઓન ધીસ અર્થ. આ પૃથ્વી ઉપર મજબૂતમાં મજબૂત તત્વ કયું છે? તો એમાં લખે છે કે ભાઈ સ્ટીલ એ મજબૂતમાં મજબૂત તત્વ છે. આર્ગ્યુમેન્ટ કરે છે કે અગ્નિ છે એ સ્ટીલને ઓગાળી નાખે છે. તો કે સ્ટીલ નહીં, પણ અગ્નિ મજબૂતમાં મજબૂત તત્વ છે. એમાં આર્ગ્યુમેન્ટ આગળ ચાલે છે કે પાણી છે એ ગમે તેવા અગ્નિને શાંત કરી દે છે. તો અગ્નિ સ્ટ્રોંગેસ્ટ એલિમેન્ટ નથી, પાણી સ્ટ્રોંગેસ્ટ એલિમેન્ટ છે. આગળ ડિબેટ ચાલે છે કે ગમે તેવું પાણી હોય, તાપ પડે, સૂર્યને સૂકવી નાખે છે. તો સ્ટ્રોંગેસ્ટ એલિમેન્ટ વોટર નથી, ટેમ્પરેચર છે જે સનમાંથી આવે છે. તો કે ગમે એવું ટેમ્પરેચર હોય પણ કાળા વાદળા આવે તો એ ટેમ્પરેચર ડાઉન થઈ જાય છે. તો એ ટેમ્પરેચર, તાપ સ્ટ્રોંગેસ્ટ એલિમેન્ટ નથી, પણ વાદળા સ્ટ્રોંગેસ્ટ એલિમેન્ટ છે. આગળ ડિબેટ ચાલે છે કે ગમે તેવા વાદળા હોય, પવન આવે તો વાદળા વેરવિખેર થઈ જાય. તો કે સ્ટ્રોંગેસ્ટ એલિમેન્ટ વાદળા નથી, સ્કાય, વિન્ડ છે, પવન છે. ગમે એવો પવન આવે, આપણે મનુષ્ય ઘરમાં હોઈએ ને બારી બંધ કરીએ તો ગમે તેવો પવન હોય, કેલિફોર્નિયામાં વાવાઝોડા આવતા હોય તો બંકરમાં જતા રહે, પણ પવન કશું બગાડી ન શકે. એટલે સ્ટ્રોંગેસ્ટ એલિમેન્ટ પવન નથી, પણ માણસ છે. માણસ ગમે તેવો હોય, 80 વર્ષ પૂરા થાય એટલે ધામમાં જાય. એટલે માણસ સ્ટ્રોંગેસ્ટ એલિમેન્ટ નથી, મૃત્યુ સ્ટ્રોંગેસ્ટ એલિમેન્ટ છે. ગમે તેવું મૃત્યુ થાય, પણ મૃત્યુ પછી પણ વ્યક્તિનું સ્ટેચ્યુ 4 રસ્તા પર હોય છે. તો મૃત્યુ સ્ટ્રોંગેસ્ટ એલિમેન્ટ નથી, પણ એ સ્ટેચ્યુ સાથે રાખીએ છીએ તો કે એના કાર્યોને લઈને ઇન્સ્પિરેશન મળે એટલા માટે. તો મૃત્યુ કરતાં પણ સ્ટ્રોંગેસ્ટ એલિમેન્ટ છે એનું કાર્ય. તો કે એ વ્યક્તિને કાર્ય કરવાનું ઉદ્ગમ સ્થાન શું? તો કે એનો વિચાર. એ શાસ્ત્ર કહે છે કે આ વર્લ્ડ ઉપર સૌથી સ્ટ્રોંગેસ્ટ એલિમેન્ટ હોય તો વ્યક્તિનો વિચાર છે. અને એ વિચારને પોઝિટિવ કરવા માટે ગુરુહરિ આપણી વચ્ચે પધાર્યા છે. જે દીકરાઓએ વાત કરી, જો એ વિચારમાં નેગેટિવિટી આવે તો આપણું આખું જીવન નેગેટિવ થઈ જાય. એ વિચાર પોઝિટિવ હોય તો આખું જીવન પોઝિટિવ થઈ જાય. એ વિચારમાં ચિંતા આવે તો આખું જીવન ચિંતાથી ભરાઈ જાય. એ વિચારમાં નિશ્ચિંતા આવે તો આપણું આખું જીવન ફિયરલેસ થઈ જાય. તો એ વિચારોને બદલવાનું કાર્ય કરે કોણ? શરીરને બદલવાનું કાર્ય જીમ કરે, શરીરને બદલવાનું કાર્ય યોગા કરે, શરીરને બદલવાનું કાર્ય ડાયટ કરે. વિચારોને બદલવાનું કાર્ય કોણ કરે? તો ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં લખ્યું કે સત્સંગ અને ભક્તિ એ વિચારોને હેલ્ધી બનાવવાનું, પોઝિટિવ બનાવવાનું, આત્મીય બનાવવાનું કાર્ય સત્સંગ અને ભક્તિ અને પ્રબોધ સ્વામીજી જેવા પ્રગટ ભગવાનને દાનનાર સંત એ કાર્ય કરે છે. એની માટે ગુરુહરિ આપણી વચ્ચે પધાર્યા છે. અમેરિકાની અંદર હર્ષભાઈ સેટ કરીને એક દીકરો ભણવા માટે જાય છે, ભણીને ત્યાં સેટ થવું હોય છે. અમેરિકાની યુનિવર્સિટીમાંથી એ ફાર્માસ્યુટિકલ ફિલ્ડની અંદર પોતે ગ્રેજ્યુએશન પૂરું કરે છે અને ટ્રેનિંગ ક્વોલિટી એશ્યોરન્સ તરીકેની QA તરીકેની જોબ એને બોસ્ટનમાં મળે છે, મેસેચ્યુટ્સ સ્ટેટમાં.
ત્યાં આપણો સત્સંગ છે, સત્સંગ સભા ચાલે છે. ગુરુહરિનું એટલો બધો ત્યાં દાખલો છે. સ્વામીજી કહેતા કે 52 સ્ટેટમાંથી 50 સ્ટેટમાં કે હું અમેરિકામાં ફરતો. એને લઈને આજે પરદેશની ધરતી પર એટલું સારું સત્સંગનું અને સ્પિરિચ્યુઆલિટીનું, જેમ વાત કરીને કે આજે હનુમાન જયંતિ છે, તો ભગવાન રામજીનું કાર્ય કરવું હોય તો હનુમાનજી થવું પડે. એમની જેમ નિમિત્ત થઈને સંસારમાં રહેતા રહેતા સેવા ભક્તિ કરી શકીએ પરદેશની ધરતી પર. એના માટે ગુરુહરિએ બહુ અદ્ભુત સ્પિરિચ્યુઅલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિસ્વાર્થ પ્રેમ અને પીડાથી બિલ્ડઅપ કર્યું છે. કોઈ પણ સ્ટેટમાં ઇન્ડિયામાંથી કોઈ પણ દીકરો જાય અને કાર્ય કરતા એડ્રેસ આપે એટલે એરપોર્ટથી પિકઅપ કરીને એને પહેલાં તો જમવાનું, રહેવાનું, ભણવા સુધીની રાઈડ વ્યવસ્થિત થ્રુ આઉટ યર એ ભણી શકે, એનું કરિયર કાઉન્સેલિંગ સારી રીતે ત્યાં એને જોબ મળી શકે, સારી રીતે સેટ થઈ શકે, અને છતાં પણ આપણે ભારતીય સંસ્કૃતિના મૂલ્યોને છોડે નહીં અને મા બાપની સેવા કરી શકે, પોતાના આત્માની સેવા કરી શકે અને પ્રોફેશનલ કરિયરને પણ બિલ્ડઅપ કરી શકે, ત્યાં સુધીની જવાબદારી લઈ શકે એવા સમાજની સ્થાપના પરદેશમાં કરી છે ગુરુહરિએ. એટલે અહીંના મા બાપને દીકરો જાય એટલે ઓછી કે માથું દઈને સૂઈ જાય છે કે અમારો દીકરો હરિપ્રબોધમ પરિવારમાં છે એટલે ગોલ્ડ થઈને જ બહાર નીકળશે, કે જે કોઈ પણ ઋતુમાં ક્યારેય કરમાશે નહીં. એટલે આવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે સ્પિરિચ્યુઅલ ત્યાં. એટલે હર્ષભાઈ શેઠ કોઈના કોઈ કોન્ટેક્ટથી આપણી અઠવાડિક સભાના માધ્યમમાં એ ઇન થયા. એમને બોસ્ટનની અંદર જોબ મળી અને જોબની અંદર ઘણી બધી ફોર્માલિટીઝ હોય કે એવરી સેકન્ડ વીક એટલે બીજા અઠવાડિયાના દર શુક્રવારે હેપી ફ્રાઈડે કરીને એક કોન્સેપ્ટ એ લોકોએ લોન્ચ કરેલો. એ કોન્સેપ્ટમાં એવું હોય કે ભાઈ કંપનીના બધા જ લોકો રવિવારે જોબ ઉપર નહીં જવાનું, પણ ક્લબ અને પબમાં એમને જે નક્કી કર્યું હોય કંપનીએ ત્યાં જવાનું, દારૂ પીવાનું, સ્મોકિંગ કરવાનું, એન્જોય કરવાનું અને બધા સાથે સોશિયલાઇઝિંગ કરવાનું. એટલે આ દીકરો બી નવી નવી જોબ હોય, એ તો પોતે સેટ થવા ગયો હોય અને એકના 50-60 રૂપિયા દેખાતા હોય અને ભર યુવાની હોય, તો આવી ઓપોર્ચ્યુનિટી તો કોણ છોડે કે સારામાં સારી જોબ હોય, જોબની અંદર એક સિક્યોરિટી અથવા પરમેનન્ટ જોબ મળે, એના માટે સોશિયલાઇઝિંગ કરવાની તક મળે એવરી ફ્રાઈડે. ત્યાં કંપનીના મેનેજરથી માંડીને કલીગ્સથી માંડીને બધા જ ભેગા હોય અને ત્યાં વિષય ભોગવવા મળે. તો એની પાસે એના વિચારમાં ચોઈસ હતી કે મારે આ લોકો સાથે ભળવું કે નહીં. જો સત્સંગમાં ન હોત તો એના માટે તો આ એક સોનાની ખાણ જેવું હતું કે ભાઈ જલસા પડી ગયા. પણ એ સત્સંગમાં હતા, સત્સંગ અઠવાડિક સભા ભરતા હતા, તો ફાયદો શું થયો? આમ તો અઠવાડિક સભાના સ્ટ્રક્ચરમાં વિશેષ કશું હોતું નથી કે એમાં ભજન ગવાતા હોય, વક્તા બોલે, આરતી થતી હોય ને પ્રસાદ ખાઈને છૂટા ફરતા હોઈએ. પણ આ ફોર્મેટમાં આપણે પાર્ટિસિપેટ થઈએ તો ફાયદો શું થાય? 1 કલાક માટે પાર્ટિસિપેટ થઈએ, એ દીકરો થતો હતો તો વિષય ભોગવવાની એક સિચ્યુએશન હતી, એની અંદર એના મને પણ વિષય ભોગવવા હતા કે આનાથી ઉત્તમ તો કશી વાત નથી. તો મનની 2 વૃત્તિ હોય, એક આ વિષય ભોગવવાની વૃત્તિ અને અઠવાડિક સભા ભરતા હોય એટલે એક વિચાર એવો ભગવાન આપતા હોય કે શું આપણા મા બાપને ગમશે, મારા ગુરુજનોને ગમશે, આ યોગ્ય છે મારા માટે, એવા એક જાગ્રતતાના વિચાર આવતા હોય. તો યશભાઈ શેઠ જાગ્રતતાના વિચાર અને વિષય ભોગવવાના વિચારને વચ્ચે એક યુવાન સ્ટ્રગલ કરી રહ્યો હતો કે જવું કે ન જવું. તો જવું કે ન જવુંની વચ્ચે તો એક ફ્રાઈડે તો એને જવું પડે, કારણ કે સ્ટાર્ટિંગ જ થતું હતું એ સ્કીમનું. એ ત્યાં ગયા તો બધાને આલ્કોહોલ આપ્યો ને બધા વાત કરતા હતા, મિક્સ થતા હતા એકબીજા જોડે, અને જવાથી એને ફાયદો પણ થવાનો હતો કે ભાઈ બધા જોડે મિક્સ થાય, મેનેજર સાથે સારા રિલેશનશીપ એ બાંધે,
તો એની જોબ પરમેનન્ટ થઈ જાય, એ પણ ત્યાં એક સ્કોપ હતો. ત્યાં ગયા તો દારૂને બધું આપ્યું, પણ જાગ્રતતા થોડી હતી એટલે એને લેમોનેડ જેવું લીંબુ પાણી કે એવું ડ્રિંક લીધું, બધા સાથે વાતો કરી. પણ એને કન્ફ્યુઝિંગ હતું કે ભાઈ નેક્સ્ટ ફ્રાઈડેના જવાનું થશે તો શું હું આ વસ્તુ મારા પર કંટ્રોલ રાખી શકીશ, એ એને પ્રશ્ન હતો. એટલે 2-3 અઠવાડિયા તો આવી રીતે એના ગયા, માંડ કંટ્રોલ રાખતો હતો. જવું પણ જરૂરી હતું. બન્યું એવું કે કોલંબસની ધરતી ઉપર યુવકોનો સત્સંગ હતો. એટલે બોસ્ટનના જે લીડર્સ છે એ યશભાઈને મળવા માટે આવ્યા કે ગુરુહરિ પ્રબોધજીવન સ્વામીજી કોલંબસની ધરતી પર પધારે છે, તમારા જેવા 3000 દીકરાઓ ત્યાં ભેગા થવાના છે, તો આપ પધારો નહીં. તો આ તો બુદ્ધિશાળી કે હું જોબ છોડીને શું કામ આવું, તો કે તમારા પ્રશ્નોનું સમાધાન થઈ જશે. તો આ દીકરાને આ પ્રશ્ન ગૂંચવતો હતો કે ભાઈ મારે દારૂ પીવો નથી, સ્મોકિંગ ગાંજો કંઈ કરવું નથી, અને છતાં પણ સોશિયલાઇઝિંગ કરવું જરૂરી છે, મારા કરિયરનો સવાલ છે, મારું પ્રમોશન થશે તો જ મને PR મળશે યુએસમાં, તો મારે કરવું શું, એ લોકોની મોહબ્બત સારપમાં ફસાવું કે નહીં, એનું એક કન્ફ્યુઝન હતું. તો દીકરાએ કહ્યું કે તમારા પ્રશ્નનું સમાધાન મળશે. તો દીકરાને થયું કે મારો આ પ્રશ્ન છે એને તો કોઈને કહ્યો નહોતો, પણ એ શિબિરમાં પધારે છે, અને જોગાનું જોગ શિબિરની અંદર ક્વેશ્ચન આન્સરનું સેશન હોય છે. એ ક્વેશ્ચન આન્સરના સેશનમાં ઓનલાઈન જ પોતાના પ્રશ્નો લખવાના, અને એ પ્રશ્ન બધા એક સેન્ટ્રલ સિસ્ટમમાં આવી જાય અને સ્ટેજ ઉપર બેઠેલા સંતોને આપે, ને સંતો એને જવાબ આપે. ગુરુહરિ જવાબ આપશે એવું તો હતું જ નહીં કંઈ. પેલા દીકરાએ એનો પણ પ્રશ્ન લખી દીધો, શિબિરમાં ગયો તો ભક્તિપ્રિય સ્વામીજી વડીલ સંત પાસે એનો આ પ્રશ્ન પહેલો જ ગયો. ગુરુહરિ આમાં પાર્ટિસિપેટ જ નહોતા થવાના, પણ પ્રબોધ સ્વામીજી પાસે આ પ્રશ્ન ગયો તો આ પ્રશ્ન શું હતો એ ગુરુહરિને ખબર નહોતો. પણ ગુરુહરિએ કહ્યું કે ભક્તિપ્રિય સ્વામીજી આ પ્રશ્ન શું છે, મને આપો, કે મને વાંચવા દો. કે તો એ પ્રશ્ન એ હર્ષભાઈ યશભાઈ શેઠનો હતો, અને એમાં લખ્યું હતું કે મારે એવરી સેકન્ડ વીક ફ્રાઈડે સોશિયલાઇઝિંગ માટે કંપનીમાં પ્રમોશન મળે એના માટે આ આલ્કોહોલ ગાંજો અને એની પાર્ટીમાં જવું પડે છે. મને ઈચ્છા નથી થતી, પણ છતાં પણ મારે કરિયરના સેટલમેન્ટ માટે, પીઆરના સેટલમેન્ટ માટે મારે સોશિયલાઇઝ થવું પડે છે, અને મને ગમતું નથી, તો મારે શું કરવાનું. તો એ પ્રશ્ન ગુરુહરિ પાસે ડાયરેક્ટ આવ્યો, અને પહેલો જ પ્રશ્ન આવ્યો, અને ગુરુહરિ એ કોલંબસની શિબિરમાં આ પ્રશ્ન વાંચે છે અને સીધો જ જવાબ આપે છે. ગુરુહરિને પણ લૌકિક રીતે ખબર નથી કે ભાઈ 3000 યુવકોમાંથી આ કોનો પ્રશ્ન છે, પણ ગુરુહરિ જવાબ આપે છે કે અમે આખી દુનિયા સાથે સોશિયલાઇઝ થઈએ છે, પણ ક્યારેય પીવાની જરૂર પડી નથી. આ પહેલું વાક્ય બોલે છે. બીજું વાક્ય બોલે છે કે આપણે સ્વામીજીના દીકરા છીએ તો આપણે સ્વધર્મ પાકો રાખવાનો. ત્રીજું વાક્ય બોલે છે કે આપણે કેરેક્ટર એવું રાખવાનું કે આખી દુનિયા આપણી જોડે સોશિયલાઇઝ થવા આવે, આપણે એમની પાસે સોશિયલાઇઝ થવા જવું પડે. આ 3 વાક્ય બોલે છે. તો યશભાઈ તો છેલ્લી લાઈનમાં બેઠા હતા, આમ એ તો ઊંઘમાં જ હતો, પહેલી વાર શિબિરમાં આવ્યો હતો, અને એનો પ્રશ્ન આવે છે ને આ 3 વાક્યમાં જવાબ આપે છે. આમ એનો સાક્ષી ભેદાઈ જાય છે. ભેદાઈ એટલા માટે જાય છે કે પ્રશ્નનો જવાબ તો ભક્તિપ્રિય સ્વામી આપવાના હતા, પણ અંતર્યામીપણે ગુરુહરિમાં રહેલા ભગવાન સ્વામિનારાયણ, ગુરુહરિ સ્વામીશ્રીએ એના મનને વાંચ્યું. જે દીકરાઓએ વાત કરી ને કે આવા સાધુના રૂવાડે પ્રભુ પ્રગટેલા છે. જેમ હાથમાં પાણીનું ટીપું હોય એટલી સ્પેસમાં પણ અનંત બ્રહ્માંડોની ક્રિયાઓને જોઈ શકે એવા સાધુ આપણી વચ્ચે બેઠા છે. તો એવા સંત
એવા સંત કાર્ય શું કરે? તો કે આખા પૃથ્વીના પથ્થર હોય. ગુણાતીતાનંદ સ્વામીજી કહે છે એ પારસમણી હોય, પારસમણી લોઢાને સોનું કરી નાખે. એટલું બધું આપણી પાસે હોય. આખી પૃથ્વીના ઝાડ કલ્પવૃક્ષ હોય, આપણે કલ્પના કરીએ બધું જ મળી જાય, આટલું બધું હોય, પણ છતાં પણ એનાથી વિશેષ સુખ સત્સંગ અને ભક્તિનું છે. એ સુખ આપવા માટે પધાર્યા છે. અને દીકરાને એ સુખ જોઈતું હતું. જ્યારે આપણે સાચું સુખ જોઈએ ત્યારે પ્રભુ પોતાની દિવ્ય શક્તિનો ઉપયોગ કરતા હોય છે. એટલે ગુરુહરિએ પોતાની દિવ્યતાનો અનુભવ કરાયો તો એ દીકરાનો સાક્ષી ભેદાઈ ગયો અને એને નક્કી કર્યું, એના આત્માને વિશે જે કન્ફ્યુઝન હતું, કન્ફ્યુઝનમાંથી એને ક્લેરિટીનો અનુભવ થયો. અને ક્લેરિટીનો અનુભવ થતાની સાથે એક પ્રભુનું બળ પ્રગટ્યું કે ના, હું સોશિયલાઇઝિંગ માટે તો જઈશ જ, પણ ગમે તેવો મેનેજર હશે, ગમે તેવો મારો કોલિગ હશે અને મને આલ્કોહોલ કે ગાંજો ફૂંકવાનું કહેશે તો હું સ્પષ્ટ કહી દઈશ, તારે પીઆર આપવી હોય તો આપ, તારે પ્રમોશન આપવું હોય તો આપ, આઈ વિલ કીપ માય ઓન વેલ્યુઝ, તું તારી વેલ્યુ પકડી રાખ. એવું બળ પ્રગટાઈ દીધું. એક 22 વર્ષના યુવકમાં એક દિવ્યતાનો અનુભવ કરીને આ બળ પ્રગટાવવું એ ભગવાન ધારક સંતનું લક્ષણ છે. આવું બળ મારા અને આપણા આત્માના વિશે પ્રગટાવીને આપણા અનંત પ્રશ્નોનું સમાધાન થાય, એની માટે પોતે એક જ વાત કરે છે કે સત્સંગ અને ભક્તિ. અઠવાડિક સભાના માધ્યમથી, સુયોગ સ્વામીજીના માધ્યમથી એમની સાથે સરળ રહીને એમની વાણીમાં, એમની પરાવાણીમાં વિશ્વાસ રાખીને કરીશ્ય વચનમ તવ એવા ભાવથી સમર્પિત થઈશું તો આપણે અહીંયા બેઠેલા જે છીએ, આપણા જીવનમાં ગમે તેવા પ્રશ્ન હશે, આપણા ખેતરના હશે, આપણા શરીરના હશે, આપણા વ્યસનના હશે, આપણી જોબના હશે, આપણા દીકરા દીકરીઓના હશે, આપણા કરિયરના હશે, એ બધા જ પ્રશ્નોનું સમાધાન આ પુરુષ થકી આપણે જે ભગવાનને માનીએ છીએ ભગવાન આપણને આપશે. આવી કૃપા કરવા માટે એ પોતે આજે અહીંયા પધાર્યા છે. આપણે કેટલા ભાગ્યશાળી છે. તો એ દીકરાના આત્માને વિશે પ્રભુનું બળ પ્રગટી ગયું. યશભાઈ શેઠના આત્માને વિશે એને નક્કી કર્યું કે જે થાય એ, હું પ્રબોધ સ્વામીજીએ કહ્યું એમ, હું સ્વામીજીનો દીકરો થઈને સ્વધર્મે યુક્ત જીવન જીવી લઈશ. એની માટે અઠવાડિક સભા તો ચોક્કસ ભરીશ. સાથે જે કાંઈ ભગવદીય સંતો, ત્યાં ભક્તિપ્રિય સ્વામીજી પધારતા હોય છે, તો એમની સાથે હું દોસ્તી રાખીશ. એ બંનેના ફળ સ્વરૂપે યશભાઈ હમણાં ભરૂચ સમયમાં પધાર્યા હતા ત્યારે એ વાત કરતા હતા કે જીવનમાં 2 જ વસ્તુ રાખી. એક તો ગુરુહરિ પ્રબોધ જીવન સ્વામીજીએ કરાવેલો દિવ્યતાનો અનુભવ એ મારા જીવનનું એક પ્રભુનું બળ બની ગયું. બીજી વસ્તુ અઠવાડિક સભા ને ત્રીજી વસ્તુ સંતો સાથેની દોસ્તી. આ 3 વસ્તુ રાખી તો જે મેનેજર અને જે કોલિગ્સ મને વિષય તરફ લઈ જતા હતા એ લોકોએ આજે આલ્કોહોલ અને સ્મોકિંગ છોડી દીધું. મારું કેરેક્ટર જોઈને દિવેથી દેવો પ્રગટાવે એ પ્રભુધારક સંતનું લક્ષણ છે. એવા ગુરુ હરિ પ્રબોધજીવન સ્વામીજી છે. બીજું કહ્યું કે પ્રબોધજીવન સ્વામીજીનું જે વાક્ય હતું કે અમે આખા વર્લ્ડમાં સોશિયલાઇઝ થઈએ છીએ, અમારે ભારતીય સંસ્કૃતિની વેલ્યુ, ભગવાન સ્વામિનારાયણની વેલ્યુ, ગુરુ હરિપ્રસાદ સ્વામીજીની વેલ્યુઝ ક્યારેક કોમ્પ્રોમાઇઝ નથી કરવી પડતી. આજે ખાનદાની અને ખુમારીની જે વાત ગુરુ હરિએ મને કરી હતી એ પકડી રાખી તો આજે એવો દિવસ આવ્યો કે મારી પાસે પીઆર પણ છે અને મલ્ટીનેશનલ કંપનીમાં હું સિનિયર ક્યુએ છું અને લાખો ડોલર્સ હું આજે કમાવું છું. તો એ ગુરુ હરિ સંસ્કારની સાથે સત્સંગ સભાના માધ્યમથી, સંતો સાથેના સમાગમના માધ્યમથી આ લોકની તો સિદ્ધિ આપવા માગે છે, પણ પરલોકમાં પણ આપણને સુખી કરવા માગે છે. આવો જ એક પ્રસંગની વાત, અત્યારે જે આપણે આઈપીએલ જોઈએ છે, ટેલિવિઝન ઉપર મોટા મોટા આઈફા અવોર્ડ્સ આવે છે, એને જોઈએ છે બોલિવૂડ એક્ટર એક્ટ્રેસના. સોની ટેલિવિઝન ઉપર ઇન્ડિયન આઇડલ જેવી મ્યુઝિક
કોન્સર્ટની કોમ્પિટિશન્સ આવે છે, બિઝનેસ સ્ટાર્ટઅપ્સના શાર્ક ટેન્ક જેવા પ્રોગ્રામ પણ આવે છે. એ પ્રોગ્રામના ડાયરેક્ટર છે આસિમ સેન. એને ગુરુહરિ સાથે ખૂબ જ લગાવ છે. 2014 સાલમાં પ્રથમ વખત એમની સાથે મળવાનું થયું હતું. સુયોગ સ્વામીજી પણ અમારી સાથે બોમ્બે હતા. ત્યારે એનો એક દિવસનો ભાવ, સ્વામીશ્રીનું વિઝન હતું કે પરિવારમાંથી એક દીકરો બચે તો આખું પરિવાર બચે, પરિવાર બચે તો આખું સોસાયટી કે ગામ બચે, આખું ગામ બચે તો આખો સમાજ બચે, આખો સમાજ બચે તો આખું રાષ્ટ્ર બચે. આવા વિઝન સાથે ગુરુ હરિપ્રસાદ સ્વામીજી યુથ ફેસ્ટિવલ કરતા. અને આજના યુવકોને મોડર્ન રીતે આધ્યાત્મિકતા પીરસાય એની માટે આસિમ સેનને અમે બોમ્બેમાં મળ્યા હતા. ત્યારે એમને કહ્યું કે તમે મારો પર ડેનો ચાર્જ નહીં ખમી શકો સ્વામી. એનો પર ડેનો ચાર્જ 5 લાખ રૂપિયા હતો. આપણે ખમી શકીએ એમ નહોતો, પણ એમને ભગવાને એટલો સરસ બુદ્ધિયોગ આપ્યો છે કે કોઈના કોઈ કારણોસર એ આપણી સાથે સહભાગી થાય ને સમયાને એક નવું સ્વરૂપ આપે યુવકોને ગમે તેવું. એટલે એમને કહ્યું કે તમે અમારા મંદિરે આવો, આપણે વાત કરીએ અને પછી આગળ વધીએ કેવી રીતે જવું. એક દિવસે એમની સાથે મીટિંગ ગોઠવાય છે. સવારે 7 વાગે મંદિરે આવે છે. દિવસનો 5 લાખનો એનો ચાર્જ હોય, એ વ્યક્તિને આપણે શું વાત કરવાના. એટલે અમે તો જે સ્વામીજી આપણને શીખવાડ્યું હતું કે આ મંદિરનું નિર્માણ કેવી રીતે થયું હતું, તો સ્વામીજી પોતાની વાત કરતા કે મારી પાસે ખાલી 247 રૂપિયા હતા અને ત્યારે આ ભવ્યાતીત ભવ્ય મંદિરની રચના કરવી એવો સંકલ્પ કરેલો. એ આખી વાત આસિમ સેનને કરી. પછી તો 8 કલાક સુધી આપણી એક્ટિવિટી શું છે, તો કે અમે ગૌશાળાની એક્ટિવિટી કરીએ છીએ, યુવા ઉત્થાન માટેની એક્ટિવિટી કરીએ છીએ, બ્લડ ડોનેશનની એક્ટિવિટી કરીએ છીએ, એન્ટી એડિક્શન કેમ્પ્સ ચલાવીએ છીએ. જ્યારે નેચરલ ડિઝાસ્ટર થાય ત્યારે અમારો સમાજ બહુ જ અગ્રેસર રહે છે. એન્વાયરમેન્ટ માટે અમે વૃક્ષારોપણનું કાર્ય કરીએ છીએ. અત્યારે એન્વાયરમેન્ટના પ્રોટેક્શન માટે પ્લાસ્ટિક ફ્રી ગુજરાતની ચળવળ ચલાવીએ છીએ. આવી ઘણી બધી ચર્ચાઓ 8 કલાક સુધી થઈ. બપોરના 2 વાગ્યા એમને જમાડીને મેસેજ આવ્યો કે હરિપ્રસાદ સ્વામીજી હવે દર્શન આપશે આસિમ સેનને. એટલે અમે લઈને ગયા. હવે 8 કલાક અમે એટલી બધી ઇન્ફોર્મેશન એના માઇન્ડમાં નાખ કરી હતી. અને બપોરે 2 વાગે જ્યારે સ્વામીજીને હું પોતે જ લઈને ગયો હતો અને 247 રૂપિયા હતા અને ભવ્યાતીત ભવ્ય મંદિરનું નિર્માણ કરવું, એ સંકલ્પની વાત તો સવારે 7 વાગે આરતી પછી કરી હતી. ત્યાર પછી 8 કલાક બહુ ડેટા અમે નાખ્યા હતા. અને 2 વાગે જ્યારે સ્વામીજી પાસે હું જ લઈને ગયો ત્યારે આસિમ સેન સ્વામીજીના ખોળામાં નમી પડ્યા અને સ્વામીજીને કહ્યું કે સ્વામીજી આજથી હું તમારો શિષ્ય કે. ત્યારે સ્વામીજી એના ખભા પર હાથ મૂકે છે અને કહે છે કે સાધુ હરિપ્રસાદ કોઈને શિષ્ય બનાવતા નથી, કે મિત્ર બનાવવામાં માને છે. મારું સૂત્ર છે મિત્ર માટે મરે એનું નામ મિત્ર કે. આજથી આપણે બે મિત્ર કે. અને 8 કલાક અમે પેલી ઇન્ફોર્મેશન નાખી હતી એ તો સાઈડમાં ગતી રહી. 7 વાગે જે શબ્દ નાખ્યા હતા એ એને સ્વામીજી આગળ પ્રાર્થના સ્વરૂપે કહ્યા કે સ્વામીજી એક વસ્તુ આપો આજે તમે. તો કે શું જોઈએ છે? તો કે તમારી જે સમજણ હતી કે 247 રૂપિયા હતા છતાં પણ તમારા ગુરુજનોનો સિદ્ધાંત, તમારી ઉપાસના પ્રવર્તવા માટે, આટલું ભવ્યાતીત ભવ્ય મંદિર બનાવવા માટે જે આપે સંકલ્પ કર્યો, 247 રૂપિયા હોય ને તો પીઝા ખાવાનો પણ સંકલ્પ ના થાય. 247 રૂપિયા હતા ત્યારે તમે અક્ષર પુરુષોત્તમ ઉપાસનાનો સિદ્ધાંત, વ્યક્તિ પરિવર્તન માટે દરેક વ્યક્તિ અક્ષરધામનો અધિકારી બને, ભ્રમરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરે, એના માટેનો સંકલ્પ 247 રૂપિયા હતા ત્યારે કર્યો. એ સમજણ મને બક્ષિસમાં આપો. અને એ જે માગ્યું એને, સ્વામીજીની આંખમાં આંસુ આવી ગયા. સ્વામીજી મને કે આ આપણો વ્યક્તિ છે. પછી તો એ બોમ્બે પધાર્યા અને તે દિવસથી એ સ્વામીશ્રીનો દિવ્ય અનુભવ એને થયો
2015થી અત્યારે ભરૂચમાં પણ એમને જ મેનેજ કર્યું હતું. 2025 સુધી એમને એક પણ સમયાની ફી નથી લીધી આપણી, એક પણ સમયાની નહીં. ભગવાન હાથ મૂકે, કસોટી પણ કરે. પછી જેમ જેમ આગળ સમય આવ્યો કોરોનાનો, એ બોલિવૂડની ઇન્ડસ્ટ્રીમાં આસિમ સેન એટલા મોટા ડાયરેક્ટર છે કે IPL આખું બ્રોડકાસ્ટ ક્રિકેટનું થતું હોય નરેન્દ્રભાઈ મોદી સ્ટેડિયમમાં, તો 40 કેમેરાથી થતું હોય ને 40 કેમેરાનું આઉટપુટ ટીવી ઉપર લાવવા માટે આસિમ સેન નક્કી કરે કે આ ફ્રેમ ટીવી ઉપર આવે. હવે કોરોનાનો સમય આવ્યો, બધી ઇવેન્ટ બંધ થઈ ગઈ, ટીવી શોઝ બંધ થઈ ગયા. 40 કેમેરાવાળી એવી ઘણી બધી કંપનીઓ હોય, એના સાથે કોન્ટ્રાક્ટ હોય. આઈફા અવોર્ડ ચાલતા હોય તો આ તો નાની લાઇટિંગ છે. એવી કંપનીઓ સાથે કોન્ટ્રાક્ટ હોય, પોતાની નીચે હજારો એમ્પ્લોઈઝ કામ કરતા હોય, અને કોરોનાની અંદર બધા જ પ્રોજેક્ટ્સ કેન્સલ થઈ જાય. કેવો હાર્ટ એટેક આવે, કેવો ભય લાગે, કેવી ચિંતા થાય. માઇન્ડ એમનું બ્રેક થઈ ગયું કે અચાનક આ શું થઈ. ઇનવિઝિબલ એલિમેન્ટ કોરોના, દેખાતો નથી, છતાં કહેવાતા પ્રેસિડન્ટોને હલાવી દીધા, મહાસત્તા કહેવાતા એવા દેશોને હલાવી દીધા, બુદ્ધિનું અભિમાન કરતા સાયન્ટિસ્ટોને નીચા પાડી દીધા. એક ઇનવિઝિબલ, દેખાય નહીં એવો એલિમેન્ટ. આ ભગવાનની શક્તિ કેવી હશે માનવીને નીચા પાડવા માટે. આપણે નીચા ન પડીએ એની માટે ગમે એવું હોય, ગમે એવા દેશકાળ હોય, એમાં નીચા ન પડીએ એના માટે સત્સંગ અને ભક્તિ અને સંતનો સમાગમ અનિવાર્ય શરત છે. આવી પરિસ્થિતિ ઊભી થઈ, ઘણા દિવસો ગયા, એમને ઘણું ખરું બધું વેચવું પણ પડ્યું. મહારાષ્ટ્રમાં કન્ટ્રી સાઈડમાં એક નાનકડું એમનું ખેતર હતું, ત્યાં આગળ એ પોતે ડિપ્રેશનમાં રહેવા માટે ગતાર્યા. સવારે એક દિવસ ઉઠ્યા હતા, એમનો ત્યાં ઘોડો છે ગાર્ડનમાં, એના માથા પર હાથ ફેરવતા હતા ને અચાનક સ્વામીજીએ જે હાથ મૂક્યો હતો અને એમને જે પ્રાર્થના કરી હતી કે 247 રૂપિયા માત્ર હતા અને આટલું મોટું કાર્ય કરવું છે, એ જે પ્રથમ 27ની સમજણ છે, બક્ષિસ માગી હતી, એ સ્મૃતિ યાદ આવી ગઈ એમને. તો એ ભજન કરતા હતા સ્વામીજીને એમના ખેતર, મહારાષ્ટ્રના ખેતરમાં બેઠા બેઠા કે સ્વામીજી, આપ તો હવે ધરતી પર રહ્યા નથી, પણ હું આવી પરિસ્થિતિમાં છું, ઓલમોસ્ટ મારી નવ બ્રેકડાઉન થઈ ગઈ છે. તો એ પ્રાર્થના કરતા હતા કે મારી રક્ષા કરો. આ બાજુ મંદિરે અમારા શરણાગત સ્વામી છે, જે એમની સાથે કોન્ટેક્ટમાં હોય છે. એમને શું થયું એ ક્યારેય સામેથી કોલ ન કરે, પણ મને એમનો કોલ આવ્યો શરણાગત સ્વામીજીનો કે આપણે આસિમ સેન સાથે કોન્ફરન્સ કરીએ. મેં કહું કઈ એજન્ડા છે? મેં કહું એ તો મોટો માણસ છે, એમને આપણે કેવી રીતે? મેં કહું તમે પહેલાં કરી જુઓ, ટાઈમ લઈ લો, પછી આપણે જોઈન થઈએ. તો આગલે દિવસે પ્રાર્થના કરે છે, બીજે દિવસે શરણાગત સ્વામીજી છે વિડીયો ડિપાર્ટમેન્ટમાં, એમનામાં મહારાજ પ્રેરણા કરે છે, એ સામેથી ફોન કરે છે. ફોન કરે છે તો આસિમ સેન રડી પડે છે કે સ્વામીજી ધરતી ઉપરથી ગયા નથી, છે હજી તો મેં ગઈકાલે પ્રાર્થના કરીને આજે સામેથી તમારો ફોન આવી ગયો. આખી પરિસ્થિતિનું વર્ણન કરે છે. શરણાગત સ્વામીજી સાથે વાત થાય છે અને પછી વડીલ સંતો સાથે વાત થાય છે અને ગુરુહરિ સાથે પણ વાત થાય છે. અને ઝૂમ મિટિંગ, ત્યારે તો બહાર જવાનું હોતું નથી, પણ ઝૂમ મિટિંગ ઉપર આસિમ સેન, ગુરુહરિ પ્રબોધજીવન સ્વામીજી, શ્રીજી ચરણ સ્વામીજીને અમે બધા સંતો જોઈન થઈએ છીએ ને એ બધી વાત પોતાની કરે છે. ત્યારે ગુરુહરિ તો એક જ વસ્તુ કહે છે કે આપણે ભજન કર્યા કરવાનું. પછી એ વાત કરે છે કે પ્રહલાદજીને ઓળખો છો? કે પ્રહલાદજીને મારવા માટે કે કોરોના નતો આવ્યો, પોતાના બાપ આવ્યા હતા, હિરણ્યકશ્યપ. પોતાના દીકરાને મારવા માટે એમને સૈનિકો મોકલ્યા. તો સૈનિકોની જે તલવાર હતી, એ તલવારમાં એને ભગવાનને જોયા. ભગવાનનું મંત્રનું નામ રટણ કરતા કરતા શ્રી કૃષ્ણ શરણમ મમ, વાસુદેવ ભગવાનનું
નામ લેતા લેતા નાના પ્રહલાદજી હોય એક ભૂલકાની અદાથી કે નામ લેતા તો સૈનિકોની તલવાર એમને વિધી શકી નહીં. પછી ગુરુ હરિએ કહ્યું કે સાપની ગુફામાં મૂક્યા. આપણી રૂમમાં રાત્રે એક મચ્છર આવે છે તો 8 કલાક ઊંઘી નથી શકતા. સાપની ગુફામાં મૂકે તો આપણે ખાલી સાંભળીએ ને તો હાર્ટ બેસી જાય આપણું. સાપની ગુફામાં એમને મૂક્યા. સાપ તરફ ન જોયું, કોણે મૂક્યા એના તરફ ન જોયું, મારું શું થશે એના તરફ ન જોયું, એક જ તરફ જોયું, ભગવાન તરફ અને ભગવાનના મંત્ર તરફ. ગુરુ હરિનો દોર આગળ ચાલતો જાય છે કે એના ફાધરે નક્કી કર્યું કે પહાડ ઉપરથી પાડવા છે. ત્યારે પણ કે દીકરા પ્રહલાદનું ભજન નારદજી જેવા ભગવદીના સમાગમે સત્સંગે કરીને, બાકી તો આપણે ચિંતામાં જતા રહીએ, આપણું શું થશે, કંઈક દેશકાળ આવે આપણે વિચારમાં જતા રહીએ, આપણે ડિપ્રેશનમાં જતા રહીએ, આપણે નાસીપાસ થઈ જઈએ. પણ ગુરુ હરિએ કહ્યું કે પ્રહલાદને નારદજીનો સમાગમ હતો તો એમને ભજન કરવાનું બળ મળ્યું. તો ગુરુ હરિ કહેતા હતા કે અહીંયા સુયોગ સ્વામીજી પધારે છે, એમનો સમાગમ રાખીશું, સત્સંગ સભા ભરીશું, તો એના ફળ સ્વરૂપે આપણા મનમાં પણ ગમે તેવા ભાવો હશે, આપણી નજર આપણા બૌદ્ધિક પરિણામો તરફ નહીં હોય, પણ એક ભગવાનના મંત્ર સાથે ભગવાનના વિશ્વાસ, મહિમા અને નિષ્ઠા તરફ હશે. પછી આગળ વાત કરી કે પ્રહલાદજીની રક્ષા થતી ગઈ તો નક્કી કર્યું કે આ થાંભલાને બાથ ભીડાઈએ. એટલો બધો ગરમ થાંભળો ત્યારે કે થોડાક પ્રહલાદજી હલી ગયા હતા, કે કારણ કે એક પછી એક આવી કસોટી થતી હોય, નાનો દીકરો હોય તો હલી પણ જાય કે હવે કેટલું ભગવાન. પણ ત્યારે લાલ ચોળ થાંભલા ઉપર કીડીને જતી દેખાડે છે ને પાછું ભગવાન આત્મબળ પ્રગટાવી દે છે, પ્રભુનું બળ પ્રગટાવી દે છે. એ ગુરુહરિ વાત આખી આસિમ સેનને ઓનલાઈન ઝૂમ મિટિંગથી કરે છે અને આ વાત કરે છે તો આસિમ સેન રડતા રડતા એક જ વાત બોલે છે કે છેલ્લા 1 વર્ષથી હું મરી ગયો તો આજે ગુરુ હરિએ આ વાત કરી, આજે આસિમ સેનનો નવો જન્મ છે. કે આજે કે પરિસ્થિતિ તો એની એ જ હતી ત્યારે, પણ ગુરુ હરિએ વાત કરી પછી નામ સ્મરણ, સ્વામીજીનું ભજન કરવાનું શરૂ કર્યું. તો 1 વર્ષ કોરોના બીજો ગયો નહોતો, પણ આગળ શું થશે એનો વિચાર ગતો રહ્યો હતો. અને ગુરુ હરિના સંકલ્પે મારા હૃદયમાં એક સહજ આનંદ પ્રગટી ગયો હતો કે જે થશે પણ ભગવાન મારું અહિત ક્યારેય કરશે નહીં. 1 વર્ષ પછી બધી પરિસ્થિતિ સારી થઈ, બિઝનેસ જેવો હતો એવો પાછો એમનો થઈ ગયો અને અત્યારે પણ એનાથી 1.5-2 ગણો એમનો બિઝનેસ ને બધું, નામ ને ફેમ ને બધું થઈ ગયું. પણ મોટી વસ્તુ શું છે કે એને નક્કી કર્યું છે કે દુનિયામાં હું ગમે ત્યાં હઈશ, પણ ગુરુ હરિ પ્રબોધજીવન સ્વામીજીના યુવકોનો સમયો ગમે ત્યાં હશે તો દુનિયાનું ગમે તેવું કાર્ય છોડીને હું એમના સમયમાં યુવકોની સેવા કરવા આવીશ. હમણાં ભરૂચનો સમયો હતો તો એ પોતે 3 દિવસ માટે હતા. તો આ ગુરુ હરિના પ્રગટ ધારક સંતના આશીર્વાદનો આ પ્રતાપ છે કે ગમે તેવો યુવાન વ્યક્તિ હોય કે ગમે તેવો સક્સેસફુલ વ્યક્તિ હોય, પણ જીવનમાં સત્સંગ અને ભક્તિ હોય તો વિવેક પ્રગટે, નિર્ભયતા, નિશ્ચિંતા, શુભ વિચાર પ્રગટે અને પરિવારમાં આત્મીયતા પ્રગટે છે. તો સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે ગુરુ હરિ દેશ પરદેશ તો એવું અદ્ભુત વિચરણ કરે છે. એ પોતે કેનેડામાં વિચરણ કરતા હતા ને એવો અદ્ભુત સમાજ તૈયાર કર્યો છે કે 13 વર્ષનો દીકરો 18 ફીટ ઉપરથી પડ્યો, એને ફ્રેક્ચર થઈ ગયું, હોસ્પિટલાઇઝ કર્યો. પૂછે છે આજે કયો વાર થયો? તો કે ગુરુવાર. ડૉક્ટરને કહ્યું તમે મને લખીને આપો કે રવિવારે અમારી સભા છે, પગ કપાઈ જશે તો પણ હું સભામાં જઈશ. કે પરદેશમાં બોર્ન એન્ડ બ્રોટઅપ થયેલા દીકરાને દેહથી પર કરીને સત્સંગ કરવો છે, એવું પ્રભુનું બળ પ્રગટાવનાર સંત આપણી વચ્ચે આજે બેઠા છે. લંડનની અંદર અમારા ચિરાગભાઈ છે. રિસેશનના દિવસોમાં એમની જોબ છૂટી જવાની હતી. એમના બોસે કહ્યું કે ભાઈ ચિરાગ તમે અઠવાડિયા પછી નહીં આવતા. એ જ કંપનીમાં બીજા ચિરાગભાઈ જોબ કરતા હતા, એ આપણા જ મંડળમાં. તો એમને ખ્યાલ આવ્યો તો એ બોસ પાસે સામેથી ગયા. બોસને કહ્યું કે ભાઈ આ ચિરાગભાઈને તો બૈરી છોકરા છે, હું તો હજી બેચલર છું, કે મારી જોબ તમે લઈ લો પણ આ ચિરાગભાઈને તમે આપી દો.
તો બોસને થયું કે ભાઈ તમે વેસ્ટર્ન વર્લ્ડમાં છો, અહીંયા જોબ કરવા માટે તો કાપાકાપી હોય, પૈસા કમાઈને સેટલ થવા માટે તો કાપાકાપી હોય, પણ આજે કે તું તારા દેહ અને પરિવાર કરતાં તારા ભગતને વિશેષ રાખે છે, એ જોઈને મને એવું લાગે છે કે એને તો તને તો જોબમાં રાખીશ જ, પણ એને કાઢવાનો વિચાર હતો ને, એ હવે કાઢીશ નહીં ને, એની સેલરી વધારે આપીશ કે. આ છે ગુરુહરિએ તૈયાર કરેલા સમાજનું સર્જન, આત્મીયતાનું સુખ. તો સ્વામીશ્રીના ચરણોમાં, ગુરુહરિ પ્રબોધજીવન સ્વામીજીના ચરણોમાં, આપણા ઈષ્ટદેવોના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમે સુયક સ્વામીજી સાથે સાચા હૃદયથી જીવ જડી અઠવાડિક સત્સંગ સભાના માધ્યમથી પ્રગટ ગુરુહરિ પ્રબોધજીવન સ્વામીજી સાથે સરળ રહીને એમના વચનમાં વિશ્વાસ રાખીને, અને એમનું જે મિશન છે, મિશન ડબલ, કે અઠવાડિક સભામાં આપણે તો જવું છે, પણ આપણી સાથે આપણા દીકરા દીકરીઓને લઈ જવા છે, જેથી કરીને જે નરેન્દ્રભાઈ કહે છે કે નવા ભારતનું નિર્માણ કરવું છે. તો સાચા હૃદયમાં આપણા યુવકો તન મન ધન અને આત્માથી તો સુખી થાય, પણ સમાજ રાષ્ટ્ર પરિવારની સેવામાં પણ સંપૂર્ણ નિમિત્ત બને. એ સેવામાં પણ હે ગુરુહરિ અમે સર્વોપરી નિમિત્ત બની શકીએ એવા બળ બુદ્ધિને શક્તિ આપો. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની જય.